પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હા, પીડીએફ પણ મોકલાવીશ. ઓકે, ચાલો. કોષરસ તરલ પ્રવાહી છે કે જેમાં બધી અંગિકાઓ છે એ આવેલી હોય, બરોબર છે. એને શું કહેવાય છે? કોષરસ કહેવાય છે. કોષ કેન્દ્રની અંદર પણ એક પ્રવાહી આવેલું હોય, એને કોષ કેન્દ્ર રસ કહેવાય. કોષ કેન્દ્ર રસ. કોષ કેન્દ્ર રસ ક્યાં હોય? એ કોષ કેન્દ્રમાં. એટલે બે પ્રકારના પ્રવાહી છે આવેલા હોય કોષમાં. એક તરલ પ્રવાહી તરીકે કોષરસ અને બીજો કોષ કેન્દ્ર રસ. થઈ ગયું? રેડી? તરફ તો સૌથી પહેલા આપણે અંતઃકોષરસ જાળ વિશે માહિતી મેળવી. પહેલી અંગિકા અંતઃકોષરસ જાળ. બે પ્રકારની છે અંતઃકોષરસ જાળ, બધાને ખબર જ છે. કયા બે પ્રકાર છે? તો એક છે એ એસઈઆર છે અને બીજી છે એ આરઈઆર છે. તમારા બંને નામ છે યાદ રાખવાના, ગુજરાતી વાળા અને ઇંગ્લિશ વાળા. ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મ આપેલું છે યાદ રાખવાનું. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. કણિકા વિહીન શું કીધું? આની ઉપર કણિકામય અંગિકાઓ ગેરહાજર હોય. કણિકામય અંગિકાઓ ગેરહાજર હોય. ઓકે, હાલશે. ગેરહાજર. તો કે ભાઈ કણિકામય અંગિકાઓ કઈ છે? કણિકામય અંગિકા તરીકે કઈ હોય? તો કે ભાઈ રિબોસોમ. રિબોસોમ્સ ની હાજરી અને ગેરહાજરીના કારણે એના આધારે બે ભાગ પડે. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ, એમાં રિબોસોમ્સ નહીં. બીજું છે આરઈઆર એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ. ખરબચડી અથવા તો કણિકામય, ત્રણેય નામ યાદ રાખવાના. કણિકામય અંતઃકોષરસ જાળ. કણિકામય શું લેવા કીધી? કેમ કે આમાં કણિકાઓ હાજર હોય છે. કણિકામય અંગિકા હાજર હોય છે. કણિકામય અંગિકા કઈ છે? તો કે રિબોસોમ હાજર હોય. શું હોય છે? રિબોસોમ હાજર હોય છે. રિબોસોમ એક જ એવી અંગિકા છે કે જે પટલ નથી ધરાવતી, એની ફરતે આવરણ છે એ નથી ધરાવતી. પટલમય અંગિકા તરીકે એમાં એનો સમાવેશ નથી થતો. એટલે રિબોસોમ આપણે આવશે, રિબોસોમ વિશે હું તમને ત્યારે થોડીક માહિતી આપી દઈશ. ઓકે, તો હવે આના કાર્ય શું શું છે આપણે એ જોઈ લઈએ. આના કાર્યો શું શું છે આપણે એ જોઈ લઈએ. એમ નાનું પેજ આવે છે. કાર્યો તો સૌથી પહેલા આરઈઆર એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ જોઈએ. તો આ અંતઃકોષરસ જાળ એની સપાટી ઉપર આપણે કીધું એમ શું ધરાવે છે? રિબોસોમ ધરાવે છે. બરોબર છે, સાચી વાત છે. રિબોસોમ્સ ધરાવે. આ સપાટી કઈ? રિબોસોમ વાળી સપાટી પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે. પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે. એટલે રિબોસોમ હોય એવી સપાટી ઉપર પ્રોટીનનું સંશ્લેષણ થશે, બાકી પ્રોટીનનું સંશ્લેષણ ન થાય. પ્રોટીન સંશ્લેષણ માટે રિબોસોમ જરૂરી છે. રિબોસોમ છે એક પ્રકારના આરએનએ નો ભાગ છે. પ્રોટીનમય આરએનએ હોય અને રિબોસોમ્સ કહેવાય. સ્ક્રીનશોટ લેવા દો ને. હા, હમણાં એક જ મિનિટ સમજાવી દો એટલે તેવડાય. એટલે કે પ્રોટીન સંશ્લેષણ માટે સ્થાન પૂરું પાડે. અને અંતઃકોષરસ જાળ કેવી છે? નલિકામય રચના છે. નલિકામય અને પુટિકાઓથી બનેલી. પુટિકા એટલે કોથળી જેવી રચના. પુટિકાઓથી
બનેલી રચના છે. હવે એસીઆર માં જોઈ લઈએ. એસીઆર સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ. આમાં રિબોસોમ ગેરહાજર છે એટલે પ્રોટીન સંશ્લેષણ ન કરી શકે. રિબોસોમ્સ ગેરહાજર છે તો આ બીજું શું કરશે? રિબોસોમ નથી તો આ બીજું શું કરશે? તો કે લીસી અંતઃકોષરસ જાળ છે પ્રોટીનનું સંશ્લેષણ ન કરી શકે એટલે બીજા પદાર્થોનું સંશ્લેષણ કરશે. બીજા કયા કયા પદાર્થો છે? તો કે ભાઈ લિપિડ નું સંશ્લેષણ કરે. લિપિડનું સંશ્લેષણ કરે. આવડા જે લિપિડ છે તથા લિપિડ અને કાર્બોદિતનું અમુક કાર્બોદિતના અણુનું પણ સંશ્લેષણ. તમને સ્ટાર્ચ આપ્યું હશે લગભગ. સ્ટાર્ચ શું છે? એક પ્રકારનું કાર્બોદિત છે. એક પ્રકારનું કાર્બોદિત છે. આ બંનેનું સંશ્લેષણ કરે લિપિડ અને કાર્બોદિત. ઓકે, ઝાખું દેખાય છે કેમ કરશો યાર? મારાથી બનતી બધી કોશિશ મેં કરી છે. કલર બદલી જો. આમાંય નહીં દેખાય, બહુ લાઇટ કલર છે. આપણે હવે એની રચના જોઈ લઈએ. રચના કેવી છે? અંતઃકોષરસ જાળની રચના કેવી છે? હા બોલો માનો. સર એસીઆર તો સ્ટીરોઇડ નું પણ ન કરે સંશ્લેષણ. હા, સ્ટીરોઇડ નું પણ આવશે. એટલે લિપિડ છે એ શેનું છે? લિપિડ છે. સ્ટીરોઇડ છે લિપિડ ની જ બનેલી રચના છે. ઓકે, સાથે હું લખી નાખું. સ્ટીરોઇડ પણ લખી નાખું. સ્ટીરોઇડ્સ નું પણ સંશ્લેષણ કરે. સ્ટીરોઇડ્સ નું સંશ્લેષણ પણ કરે. સ્ટીરોઇડ શું છે? એક પ્રકારનો લિપિડ નો તે ભાગ છે. સ્ટીરોઇડ છે એ લિપિડ નો પ્રકાર છે. એની રચના કેવી? તો જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એ કોષ કેન્દ્રને એકદમ અડીને આવેલી હોય. એટલે કોષ કેન્દ્રની જે સપાટી હોય, બાહ્ય સપાટી, કોષ કેન્દ્રની સપાટીમાંથી તે વિકાસ પામેલી છે. કોષ કેન્દ્ર બેવડી પટલમય રચના છે, આપણે જોઈ લીધી હતી. બેવડી પટલમય રચના છે. જેનું બાહ્ય પટલ છે, બાહ્ય પટલમાંથી અંતઃકોષરસ જાળ છે એ વિકાસ પામેલી હોય. અને ખરબચડી છે એટલે એની ઉપર શું હશે? કણિકામય અંગિકા હાજર છે. કણિકામય અંગિકા તરીકે કોણ હશે? તો કે રિબોસોમ. રિબોસોમ દેખાય એટલે કહી દેવાનું કે અંતઃકોષરસ જાળ કેવી છે? ખરબચડી. આ શું છે? કણિકા જેવું રિબોસોમ. એટલે આવડો ભાગ કેવો થઈ જશે? ખરબચડી અંતઃકોષરસ જાળ એટલે કે RER. ખરબચડી અંતઃકોષરસ જાળને અડીને એની પછીનો જે ભાગ છે એ લીસી અંતઃકોષરસ જાળનો છે. એની ઉપર છે કણિકાઓ ગેરહાજર હોય એટલે કે રિબોસોમ ગેરહાજર હોય. એટલે આ ભાગને શું કહેવાશે? SER, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે, હરખું તો દેખાય છે. આવડા છે કોષ કેન્દ્ર. મેં તમને કીધું હતું ને કે કોષ કેન્દ્રમાંથી પ્રોટીન સંશ્લેષણ માટેના સંદેશાઓ આપે. કોષ કેન્દ્રમાંથી પ્રોટીન સંશ્લેષણ કરવા માટેના સંદેશાઓ છે એ આવે. એટલે જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એ કોષ કેન્દ્રની એકદમ નજીક હોય. અહીંયાથી જે પણ કઈ સંદેશાઓ આવશે એ સંદેશાઓ સીધા કોને મળી જશે? કોને મળી જશે? તો કે ભાઈ અંતઃકોષરસ જાળ. તો એ અંતઃકોષરસ જાળ કેવી હોવી જોઈએ? રિબોસોમ વાળી. કેમ કે રિબોસોમ છે એ સપાટી પૂરી પાડે પ્રોટીન સંશ્લેષણ માટે. એ સિવાય પ્રોટીન સંશ્લેષણ નો. કોષ કેન્દ્રમાંથી આવતા સંદેશાઓ. નાનકડી એવી એક માહિતી તમને આપી દો. કોષ કેન્દ્રમાં આવતા સંદેશાઓ કોના માટે? પ્રોટીન સંશ્લેષણ માટે. કોષ કેન્દ્રની અંદર આપણા જે જનીનનો ભાગ હોય એ જનીનના ભાગ છે અમુક એ પ્રોટીન સંશ્લેષણના મેસેજ ધરાવે એટલે કે એના સંદેશાઓ ધરાવે. એને આધારિત અલગ અલગ RNA ની રચના થાય. એમાંથી સૌથી પહેલા
mRNA ની રચના થાય. mRNA એટલે કે મેસેન્જર RNA છે. આની પાસે મેસેજ હોય કે આ પ્રકારનું પ્રોટીન બનાવવું. આવડો જે mRNA છે એ સ્થળાંતરિત થઈને કોષ કેન્દ્રની બહાર વહી આવે અને કોષ કેન્દ્રની બહાર અંતઃકોષ રસ જાળની સપાટી ઉપર પહોંચી જાય. જેવું એ અંતઃકોષ રસ જાળની સાથે રિબોઝોમની સાથે જોડાય એટલે કોષ રસમાં બીજા બે પ્રકારના RNA હોય. એક છે એ tRNA છે એટલે કે ટ્રાન્સપોર્ટર RNA અને બીજું છે એ rRNA છે એટલે કે રિબોઝોમલ RNA છે. રિબોઝોમલ RNA છે એ કોની હારે સંકળાયેલું હોય? રિબોસોમ સાથે. અને tRNA છે કોષ રસમાંથી વિવિધ પ્રકારના એમિનો એસિડ ને લાવે મેસેજ પ્રમાણે. એટલે ત્રણ RNA છે એક સાથે સંયોજાય અને એકબીજા સાથે કામ કરીને પ્રોટીનનું નિર્માણ કરે. એટલે પ્રોટીન નિર્માણ માટે સંદેશા કોની પાસે છે? mRNA. mRNA પાસે કોની પાસેથી આવ્યા? કોષ કેન્દ્રમાંથી. એટલે કોષ કેન્દ્રના DNA માંથી છે સંદેશા આવ્યા. એટલે મેં તમને ત્યારે કીધું હતું કે પ્રોટીન સંશ્લેષણનું જે કામ છે અને સંદેશાઓનું જે કામ છે એ કોણ કરે છે? DNA કરે છે. પણ પ્રોટીન સંશ્લેષણ માટેની સપાટી કે સ્થાન કોણ પૂરું પાડે છે? તો એ આવશે ખરબચડી અંતઃકોષ રસ જાળ. Painted, Painless Learning.